અને કલ્પનાઓથી ભ્રમ થયો છે અને રાતે તમે જતા હોય દોરડી પડી હોય તમને સંશય થયો કે સાપ છે, પણ બેટરી કરો તો શું નીકળ્યું? તો બેટરી કરો કે હોય માળા શું કેમ બેઠો છો જય ગુરુ મહારાજ? બેટરી કરવાની એની જગ્યાએ જટા વધાર્યા, કોઈ કપડા રંજન, કોઈ માળા બેઠી. હે જે આ વાત સમજણની વાત છે, આ વાત આ વિશેષ ચલો છે, સમજણ દો છે. હા, ગુરુએ સમજાયા છે નિરોતે નક્કી કરીને. આખું જગત અંધશ્રદ્ધાની અંદર કાળો કેર બતાવી દીધો આખા ભારતની અંદર. એક બાજુ ભારત ઋષિમુનિનો દેશ, અંતર વિશ્વના દેશોથી ભારતની અંદર એટલા બધો ભારતનો જીવ દુખી છે કે જેની કોઈ સીમા જ નહીં. બોલો, એક દલાલ ઓમ જાય છે ને એક ઓમ જાય છે ને એક ગોવા પાઈ જાય છે ને એક પોસમ ભરે છે ને બીજ ભરે છે ને કોઈ દોરડા ને કોઈનો ધાગા. હા, આ તો ભાઈ બધા સમજેલા છે નહીં મહિના કે બાવણા તપાહો હમણાં ખબર પડે. આ બધું કઈ છે જ નહીં. જે સત્ય ગુરુ સમજાયું છે. અને ભારતની અંદર અનંત પ્રકારે ભક્તિ. હમણાં સભામાં થોડો એક પ્રશ્ન આવ્યો છે, તે અમે મહારાજ વાતો કરતા, ગુરુ પદ કેમ લાગુ પડ્યું? આ બધા સદગુરુ તરફની વાતો કરી. આ ગુરુ વગર અંધારું જાય? તમે તમને ઓળખી શકો આથી? તો એના માટે કયું પદ લગાડ્યું? ગુરુનું વાક્ય કેમ લગાડ્યું? ગુરુ ગમ વાક્ય. હા, ગુરુ બિના જ્ઞાન ધ્યાન સબ ફોક હે કેમ બતાવ્યું? ગુરુનું મહત્વ કેમ બતાવ્યું? હા, 4 યુગનો મહિમા છે ને બાપુ આરે. હા, તો તમે અનુભવ જેણે લીધું હોય લક્ષમાં, પણ ગુરુ વાક્યને ખંડિત ન થવું જોઈએ. આ મહિમા શેનો છે? ગુરુનો મહિમા છે. પહેલા જ શરૂઆત કરીને ગુરુનો મહિમા ગાયો. ગુરુ વિનાનું ઘોર અંધારું. એ સદગુરુ વિના ઘોર અંધારું, એ વાત મારી મોની જો સદા. એ સદગુરુ વિના ઘોર અંધારું, એ વાત મારી મોની જો સદગુરુ વિના ઘોર અંધારું. મહાપુરુષો, વેદો, પુરાણો, શાસ્ત્રો તમામે બધાનો મત એક જ કહે છે, સદગુરુને શરણમાં જો. રામ અને કૃષ્ણ પૂજારા બન્યા અને ગુરુની અનંત પ્રકારની સેવા કરી અને આ ગાથા સમજી લીધી. ગુરુની સોન શું સમજી? ગુરુ શેના વડે સમજાયું? ધોકો લીધો હાથમાં, અત્યારે માળા આલી તમે કરવાની કોઈ, અત્યારે ધૂપ કરાયું કોઈ, શેના વડે સમજાયું? કોઈ સમજાતી નથી આ વાત. ગુરુએ સોન વડે ખાલી સમજાયું છે. નરસિંહ મહેતાને વાલીબેન ભંગીની દીકરી હતી અને સદગુરુ ધારણ એ પદ કરી અને એક એવી વસ્તુ માટે સમજાયું અને સોન કરી. શું કર્યું? અને તમને નિરોતે શું બતાવી છે? હા, સોનમાં તમારું ભોન કરાયું, બીજું કોઈ બતાવ્યું? હા, શેની સોન કરી? શેની સોન કરી ગુરુએ? શું હથિયાર હાથમાં લીધું એ વખતે? બોલો. ગુરુએ સોન કરી. શેની કરી? શબ્દની. શેની કરી? શબ્દ વડે સોન કરી. હા, અને વાત સમજાઈ અને નક્કી કરાયું. શું નક્કી કરાયું? નામ. શું નક્કી કરાયું? શું નક્કી કરાયું? હા, નામ નક્કી કરાયું. અને સત્ય શું છે? હા, એવું કેવું નામ છે
કે પાપીના મુખમાં આવી જાય તો પાવન બની જાય. અરે પથ્થર તરી જા નોમથી, અને સજા આપણે નથી સમજાતું. ચાર રોડા ઉભો કરીને માં સિગોતર ને ભોગો ને ભોગી, ખબર નથી પડતી આટલું ભણેલા ગણેલા. હા, એક તો વૈદ બતાવો, કર્મ કુટારો જગતમાં છે, એક બાજુ ખોટા કર્મ કરવા છે. હા, અને એવા પાખંડીઓ આવી અને તમને જે કહી ગયા તમારા ઘરને ખૂણે આ છે તું ભાળી ગયો છે, હશે તો 200 વર્ષનું વેણ, તું કેટલા વર્ષનું છે કોક. એટલે આ વાતમાં કોઈ ડરવાનું જેથી જો તમારું ધન લૂંટીને જાય, 3 કાળમાં આવું કોઈ છે જ નહીં. હા, તમારા સિવાય 3 કાળમાં બીજો નથી ને. અને કોઈ જો એવો ભોપો હોય, વિજાગરો હોય, મૂઠ નોખતો હોય, ચકલા પાડતો હોય તેને છૂટી. હા, આ જગતની અંદર કાળો કેર ધર્મીય લોકોએ વર્તાયો. હા, સત્ય વાત સંતોના દરબારમાં આવો. હા, આજે આ મેળા ગામે ભૂરા બાપાના 3 દીકરાઓએ આ મહિમા મળીને કર્યો છે, દૂર દૂરથી બોલાયા છે. હા, આજનો નહીં, 4 યુગનો મહિમા ચાલે છે. પણ જેમને સમજણમાં વાત આવી, આ વાત સાચી છે. હા, આપણે એ બધા અનુભવી મહાપુરુષોએ વધાર્યા છે એટલે વાત કરું છું. હા, કોઈ આવા ભ્રમિતથી ડરવાની જરૂર નથી. કોઈ મહાપુરુષના સંગમાં આવી આનંદ માણો અને આ જીવન મળ્યું છે. હા, આવો ફરીને આવો દાવ મળવાનો. હા, અને 25 વીઘા કે 2 વીઘા હોય તો રાખજો. હા, સંત સાધુ તેડાવજો, અને તમારી કુવાસી આવે તો એને આલજો, અને હું તો કોઈ નેહાળીએ જમાડજો, કૂતરાને નાખજો, પણ તમારા વગણે ભૂવો ના આવવો જોઈએ. હા, સમજ્યા કે નહીં? હા, ભૂવા પાસે જો એના કરતા કુવામાં પડતું પણ ભૂવામાં મત પડજો. હા, આ તમને કહી દઉં. હા, માટે જાગવા જેવો જોગ છે, જાગજો, દરેકને વિનંતી કરું છું. હા, એટલે પ્રભુનું ભજન કરજો મારા બાપ. બોલો સદગુરુ મહારાજની. ખૂબ ધન્યવાદ ભાઈ, ભોજન લઈ જાઓ.